નમસ્કાર મિત્રો, ધોરણ 8 અંગ્રેજી વિષયમાં ફરી બધાનું સ્વાગત છે. આપણે ચોથો પાઠ પ્રથમ સેમેસ્ટરમાં છેલ્લો પાઠ છે ને, ચોથો પાઠનો અભ્યાસ કરીએ છીએ. સન ટૂર, સૂર્યની સફરે અથવા તો સૂર્યનો પ્રવાસ. તો આમાં આપણે આગળની એક્ટિવિટીમાં સૂર્ય વિશે કેટલીક માહિતીઓ મેળવી અને આ પાઠની શરૂઆત પણ કરી છે. બરાબર, તેમાં આપણે સૂર્ય કેટલા વર્ષનો છે, પૃથ્વીથી કેટલો મોટો છે, સૂર્યની ઉર્જા, એના કેન્દ્રમાં કેટલી ઉર્જા છે, કેટલી ઉષ્મા છે, એની સપાટીએ કેટલી ઉષ્મા છે, એવી રસપ્રદ વાતો આપણે આગળના વિડીયોમાં જાણી અને જોઈ. હવે આ વિડીયોમાં આપણે પાઠને આગળ વધારવાનો છે. તો ફરી પાછા પાઠ્યપુસ્તક અને પાઠ્યબુકમાં સ્પેલિંગ લખતા આપણે આ પાઠ આગળ જોઈએ. તો આખો પાઠ એકવાર અહીંયા પેરેગ્રાફ એનું ઉચ્ચારણ કરું છું. ઘણી બધી વાર બાળકોના એવા પ્રશ્નો હોય કે વાંચતા નથી આવડતું. તો વાંચતા નથી આવડતું એનો પ્રોબ્લેમ છે આપણી પાસે સ્પેલિંગ નથી અથવા તો આપણી પાસે શબ્દ ભંડોળ નથી. બરાબર, એટલે સ્પેલિંગ પતા કરીએ, અંગ્રેજી સાંભળવાનું રાખીએ, અંગ્રેજી કોઈ વાંચે છે તો એ કઈ રીતે વાંચે છે આ બધું જોવાનું રાખીએ તો વાંચતા આવડે. તો જો અહીંયા એક પેરેગ્રાફ છે, બીજો પેરેગ્રાફ જોઈએ આગળ. ઇન ઇન્ડિયા the sun usually shines very brightly. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer days. We feel restless during this season. The strong sun rays cause sunstroke too. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. ચાલો, તો અહીંયા ફકરામાં ઘણા બધા સ્પેલિંગ છે. બરાબર, મેં અલગથી કોઈ સ્પેલિંગ નથી લખ્યા, પણ સ્પેલિંગ બોલતો જાય છે, એનો ઉચ્ચારણ અને અર્થ એ લખતો જાય છે. તમારે સાથે બુકમાં લખતું જવાનું રહેશે. તો USUALLY એને યુઝ્યુઅલી વચાય. યુઝ્યુઅલી એનો મીનિંગ છે સામાન્ય રીતે, સામાન્ય રીતે. પછી આ ક્રિયાપદ આપણે આવી ગયું છે અગાઉ, SHINE, શાઇન એટલે પ્રકાશવું, કહેવાય કે તેજ પાડવું. શાઇન એટલે પ્રકાશવું. BRIGHTLY, બ્રાઇટલી એટલે તેજસ્વી રીતે, બ્રાઇટ ચમક સાથે, તેજસ્વી રીતે આવો અર્થ છે એનો. તેજસ્વી રીતે. પછી છે સમર. આ તો આપણને ખબર હોય, SUMMER, સમર એટલે ઉનાળો, ગ્રીષ્મ ઋતુ થાય ને. એક્સ્ટ્રીમલી, જો આપણે ઘણીવાર કહીએ કે એક્સ્ટ્રા લેતા આવજો. એક્સ્ટ્રા એટલે શું થાય? વધારે થાય. તો એના ઉપરથી તે શબ્દ છે એક્સ્ટ્રીમલી. એક્સ્ટ્રીમલી એટલે વધારે, ખૂબ જ વધારે આવો અર્થ છે. બરાબર, ખૂબ વધારે એવો અર્થ છે. પછી છે એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ થયેલો, અનુભવ થયેલો. જો એક્સપિરિયન્સ, EXPERIENCE, એક્સપિરિયન્સ એટલે અનુભવ. FEEL, ફીલ એટલે અનુભવવું, ફીલ એટલે અનુભવવું, લાગવું. પછી છે રેસ્ટલેસ, RESTLESS, રેસ્ટલેસ એટલે આરામ વગરનું, કહેવાય ને કે કમ્ફર્ટેબલ ન હોય એવું, ગમે નહીં એવું. બેચેન, બેચેન અણગમનું એવું થાય. બેચેન એવું લખો અહીંયા, બેચેન. રેસ્ટલેસ એટલે બેચેની લાગવી, ગમવું નહીં એવું લાગવું. સીઝન, SEASON, સીઝન એટલે ઋતુ. આપણે બોલતા હોઈએ કે ભારતમાં 3 સીઝન છે. આ સીઝનમાં આ પાક લેવાય, આ સીઝનની અંદર આ પાક લેવાય.
હોય ને આ સીઝનમાં આ જંગલમાં જોવા મળે. તો સીઝન એટલે ઋતુ, બરાબર. સ્ટ્રોંગ, STRONG, સ્ટ્રોંગ એટલે મજબૂત. સ્ટ્રોંગ એટલે મજબૂત, સખત. સન રેઝ, સન એટલે સૂર્ય અને રેઝ એટલે કિરણો. RAY, રે એટલે કિરણ, પણ RAYS, રેઝ એટલે બહુવચન થઈ જાય કિરણો, સૂર્યના કિરણો એમ. રેઝ એટલે કિરણો. આ તમારે ભાઈ બુકમાં લખવાના છે અને પાકા પણ કરવાના છે, કારણ કે તમે શું અહીંયા પાઠના અગાઉ પણ આપણે પેરેગ્રાફ ભણ્યો, આ પેરેગ્રાફ પણ આપણે ભણીએ છીએ. વાક્યો થોડાક મોટા છે, બરાબર, એટલે અહીંયા તમને સ્પેલિંગ આવડવા જોઈએ. સનસ્ટ્રોક, સન એટલે સૂર્ય અને સ્ટ્રોક આપણે ઘણી વાર બોલીએ કે ભાઈ જો વધારે પડતું તડકામાં રહેવાય જાય, બરાબર, અથવા ગરમીમાં રહેવાય જાય તો સનસ્ટ્રોક ઘણી વખત લાગી જાય અને માણસ મરી પણ જાય. આવું બધું છાપા આપણે વારંવાર વાંચતા હોઈએ. સનસ્ટ્રોકના કારણે એક બેનું મૃત્યુ, આવું બધું. સનસ્ટ્રોક એટલે લૂ લાગવી, બરાબર, ગરમ ગરમ પવન જે માણસને બહુ હાનિ કરે, નુકસાન કરે, એને કહેવાય લૂ લાગવી. સનસ્ટ્રોક એટલે લૂ લાગવી, લૂ લાગવી. ફોર્સ્ડ, FORCE, ફોર્સ એટલે આમ બળ પૂરું પાડવું. ફોર્સ એટલે બળ પૂરું પાડવું એવું થાય, બરાબર, બળ. પ્રોટેક્ટ, PROTECT, પ્રોટેક્ટ, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, પ્રોટેક્ટિંગ, રક્ષણ કરવું એવો મીનિંગ છે. પછી આગળ વધો તો હા, ઇન્વેન્ટેડ, INVENTE, ઇન્વેન્ટ, એના પરથી ભૂતકાળનું રૂપ થયું છે ઇન્વેન્ટેડ. ઇન્વેન્ટ એટલે શોધ કરવી, બરાબર, ઇન્વેન્ટેડ એટલે શોધખોળ કરવી. સ્કોર્ચિંગ, SCORCHING, સ્કોર્ચિંગ એટલે દઝાડતી, કહેવાય ને ખૂબ જ પ્રકારની ગરમી, બાળી દેતી ગરમી, દઝાડતી ગરમી. સ્કોર્ચિંગ એટલે દઝાડતી, બાળી દેતી ગરમી, આવો અર્થ છે. ચાલો, તો આપણે આના પહેલાના વર્ગમાં શરૂ કર્યું કે ભાઈ આપણે વિજ્ઞાનમાં અને આમ અન્ય કોઈ ઘણા બધા કોઈ બુકોમાં આપણે સૂર્ય વિશે સાંભળ્યું હોય તો સૂર્ય અને સૂર્યની આસપાસ ફરતા ગ્રહો, 8 ગ્રહો છે ને, આપણે એની પણ વાત કરી હતી. તો સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહો થી આખું એક સૂર્યમંડળ બને, એટલે કે સૂર્યનો પરિવાર બને. અને આમાંનો એક ગ્રહ પૃથ્વી કે જેના પર આપણે રહીએ છીએ, આપણું જીવન શક્ય બન્યું છે, બરાબર. અને પછી આપણે પાઠમાં એવું હતું કે આપણે વિજ્ઞાન વિશે તો સાંભળેલું જ છે, સૂર્ય વિશે સાંભળેલું જ છે. અને સૂર્યમાંથી મળતી ઉર્જા, સૂર્યમાંથી નીકળતી ઉર્જા એટલે સૌર ઉર્જા, એટલે કે સોલાર એનર્જી, આવું આપણે ભણેલું, બરાબર. સોલાર એટલે સૂર્ય સાથે સંકળાયેલું અને એનર્જી એટલે ઉર્જા, આવી આપણે પાઠમાં વાત કરી અને એના પ્રશ્નો પણ પહેલા ફકરાના જોયેલા. હવે જો બીજો ફકરો. In India the sun usually shines very brightly. વાક્ય થોડાક મોટા છે પણ આપણે શબ્દશઃ અનુવાદ કરીને પછી આખા વાક્યનો અનુવાદ એટલે કે ભાષાંતર કરશું. In India, ભારતમાં the sun, સૂર્ય, usually, સામાન્ય રીતે, shines, પ્રકાશે છે, very brightly, ખૂબ જ તેજસ્વી રીતે. એટલે કે સામાન્ય રીતે, પહેલા આપણે આનો અર્થ લઈ લઈએ. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ તેજસ્વી રીતે પ્રકાશે છે. એટલે કે સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ ગરમ રીતે પ્રકાશે છે. એટલે કે એના જે સૂર્યકિરણો છે એ બહુ ગરમ હોય છે. ભારતમાં ઉનાળો કેવો હોય? ખૂબ ગરમ હોય. That is why the Indian summer is extremely long, hot and long. That is why તેના કારણે, that is why આ આપણો શબ્દ સમૂહ છે, એનો અર્થ એવો છે તેના કારણે the Indian summer, ભારતીય ઉનાળો is છે extremely, ખૂબ જ, hot, ગરમ, and long, અને લાંબો. તેના કારણે જો ભારતમાં સૂર્ય ખૂબ જ તેજસ્વી રીતે પ્રકાશે છે, બરાબર. તેના કારણે, that is why, તેના કારણે
ભારતીય ઉનાળો છે ખૂબ જ વધારે ગરમ અને લાંબો. તેના કારણે ભારતમાં ઉનાળો છે એ ખૂબ જ ગરમ અને લાંબો હોય. જો આપણે ઉનાળાનો અનુભવ કરેલો છે, બરાબર. ઉનાળાના દિવસો ખૂબ જ લાંબા હોય એવું લાગે અને સખત ગરમી હોય, તડકામાં રહી પણ ન શકાય. આવું આપણને બધાને ખબર છે, આપણે ઉનાળાનો અનુભવ કર્યો છે. જો શું લખ્યું છે, all of us have experienced the hot summer days. શું કહે છે, all of us આપણે બધાએ have experienced અહીં જો અહીંયા તમને પાઠની શરૂઆતમાં પણ વાત કરી હતી કે મોટા ભાગે અહીંયા have કે has પછી V3 આવે છે, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત આવે છે, ક્રિયાપદનું V3 આવે છે. તો એનો અર્થ એવો થાય કે આપણે એનો અનુભવ કરી ચૂક્યા છીએ, આપણે એ જોયેલું છે, આપણે એ વાંચેલું છે, આપણે એ લખેલું છે, બરાબર. લ પ્રત્યે છેલ્લે લાગતો હોય. all of us આપણે બધાએ have experienced અનુભવ કરેલો છે the hot summer days, એટલે કે ઉનાળાના ગરમ દિવસોનો આપણે બધાએ અનુભવ કર્યો છે. અને ભારતમાં ઉનાળાની ઋતુ છે બહુ લાંબી અને બહુ ગરમ હોય. આ બધું આપણે સમાજમાં આવતું હોય, કારણ કે ભારતનું જે ભૌગોલિક આખું સ્થાન છે એ રીતનું છે કે અહીંયા સૂર્યના કિરણો, એમાંય ખાસ કરીને બપોરના સમયે તો એકદમ સીધા પડે, એના કારણે ખૂબ જ ગરમ કિરણો હોય અને ખૂબ જ ગરમી પડે, આવું બને. અને એના કારણે તે ગરમીનું પ્રમાણ વધે. આગળ, we feel restless during this season. we feel આપણે એટલે અનુભવ કરીએ છીએ, રેસ્ટલેસ બેચેનીનો, અણગમાનો, ડ્યુરિંગ દરમિયાન, આ ધીસ સીઝન એટલે આ ઋતુ, એટલે આપણે આ ઋતુમાં રેસ્ટલેસ એટલે કે બેચેનીનો અનુભવ કરીએ છીએ. કારણ કે ઉનાળો હોય, સખત ગરમી હોય, બરાબર ને, કહેવાય કે કામ કરવું ગમે નહીં, પરસેવો વળે, એટલે કહેવાય ને મજા ન આવે, ગમે નહીં, એટલે આપણને બેચેનીનો અનુભવ કરીએ, અણગમાનો અનુભવ કરીએ. The strong sun rays cause sunstroke too. ઉનાળાની જ વાત છે, સૂર્યની સખત ગરમીની જ વાત છે કે ભાઈ the strong તીવ્ર, સખત, મજબૂત sun rays સૂર્ય કિરણો, એટલે તીવ્ર સૂર્ય કિરણો cause cause એટલે પેદા કરે, ઉત્પન્ન કરે છે sunstroke too, એટલે કે લૂ લાગવી પણ. કહેવાનો મીનિંગ કે સૂર્યના કિરણો, જો સૂર્યના સન રેઝ, સૂર્યના તીવ્ર કિરણોના કારણે સનસ્ટ્રોક 2 એટલે કે લૂ લાગી પણ શકે છે, લૂ પણ લાગે છે, બરાબર. માત્ર આપણને અણગમો થાય, ગમે નહીં, એ તો બરાબર છે, પણ લૂ પણ લાગે છે. we are forced to protect ourselves from the harsh rays of the hot summer, બરાબર. તો ઉનાળામાં ભાઈ બહુ લાંબો હોય, બહુ ગરમ હોય, આપણને બેચેની લાગે છે, બરાબર, કંઈ ગમતું નથી, આ ઉપરાંત લૂ પણ લાગે છે. તો આવી પરિસ્થિતિમાં, આવા ઉનાળાના ગરમ દિવસોમાં આપણે આપણી જાતને બચાવવા માટે કંઈ પાછું નથી મૂક્યું, બરાબર. આપણે એના માટે પ્રયત્નો કર્યા છે, કેવી શોધો કરી છે, અથવા તો બચાવવાની કેવી ફરજ પડી છે, એની વાત આ વાક્યમાં છે. we are forced એટલે આપણને ફરજ પડી છે. ફોર્સ એટલે આમ બળ પૂરું પાડવું થાય, પણ અહીંયા ફરજ પડવીના અર્થની અંદર આપણે વાપરશું. we are forced આપણને ફરજ પડી છે to protect બચાવવાની, ourselves આપણી જાતને, from the harsh rays of the hot summer sun, from માંથી the harsh rays of the hot summer sun. જો આ પોઈન્ટ કે તમે ભેગું લેશો તો ઉનાળાના ગરમ સૂર્યના તીવ્ર કિરણો, જો આખું હાર્શ રેઝ એટલે કે તીવ્ર, સખત એવા ગરમ કિરણો, કોના? હોટ સન, ગરમ સૂર્યના. ક્યારે? તો કે ઉનાળામાં. કહેવાનો અર્થ કે ઉનાળામાં આવા ગરમ સૂર્યના તીવ્ર કિરણોથી બચાવવાની, આપણી જાતને બચાવવાની આપણને ફરજ પડી છે, બરાબર. એમાં કે બાળી ન દેવાની હોય, અથવા તો આપણે કોઈક એવા અલગ પ્રકારના એવા કહેવાય કે ગરમ કિરણોમાં આછા અને પાતળા કપડાં પહેરતા હોઈએ છીએ, પંખાઓ ચાલુ રાખતા હોઈએ છીએ. ટૂંકમાં આપણે ગરમ કિરણોથી બચવા આપણે કંઈક કરતા હોઈએ, અવારનવાર સ્નાન કરતા હોઈએ, ઠંડુ પાણી પીતા હોઈએ, આવું પણ થતું હોય.
તો વી આર ફોર્સ્ડ, આપણને ફરજ પડી છે ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ, આપણી જાતને બચાવવાની ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન, ઉનાળાના ગરમ સૂર્યના તીવ્ર કિરણોથી આપણી જાતને બચાવવાની ફરજ પડી છે, અથવા તો ઉનાળામાં તીવ્ર ગરમ સૂર્ય કિરણોમાંથી આપણે આપણી જાતને બચાવીએ છીએ. However, જો કે we have invented many ways of protecting ourselves from the scorching heat. However, જો કે we have invented, we આપણે have invented, આપણે શોધેલું છે. જો કે આપણે however નો મીનિંગ થાય જો કે આપણે શોધી કાઢ્યું છે many ways ઘણા બધા ways રસ્તાઓ of ના પ્રોટેક્ટિંગ રક્ષણ કરવાના જો પ્રોટેક્ટિંગ અવરસેલ્વ્સ આપણી જાતને રક્ષણ કરવાના ઘણા બધા રસ્તાઓ આપણે શોધી કાઢ્યા છે ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ, એટલે કે દઝાડતી ગરમીમાંથી આપણી જાતને બચાવવાના ઘણા બધા રસ્તાઓ આપણે શોધી કાઢ્યા છે. ફરીથી છેલ્લું વાક્ય, however we have invented, જો કે આપણે શોધી કાઢ્યા છે many ways ઘણા બધા રસ્તા of protecting ourselves from the scorching heat, એટલે કે દઝાડતી આવી સખત ગરમીમાંથી આપણી જાતને બચાવવાના આપણે ઘણા રસ્તાઓ શોધી કાઢ્યા છે. તો મિત્રો અહીંયા વાક્યો થોડા ઘણા જટિલ છે, તમને અગાઉ પણ વાત કરી, કારણ કે આ પૂર્ણ વર્તમાન કાળ છે અને એના આપણે કાળને વિશે ભણ્યા નથી. બરાબર, આપણે જે ટોટલ 5 કાળ હોય એનો આપણે અભ્યાસ કર્યો છે. આ કાળ તમારે આવશે 9-10મા ધોરણની અંદર. ચાલો, તો વાત એવી છે કે સામાન્ય રીતે ભારતની અંદર ઉનાળો જોવો તો લાંબો હોય, ગરમ હોય અને ખૂબ જ ગરમીના કારણે આપણને બેચેની લાગે છે, સનસ્ટ્રોક પણ લાગે છે. એટલે આપણે ઘણીવાર તડકામાં હોઈએ પછી આપણને ખ્યાલ છે કે તડકામાંથી જ્યારે સાયડામાં જઈએ ત્યારે 5-10 મિનિટ પાણી પીતા નથી, કારણ કે તડકામાંથી સાયડામાં ગયા પછી અમુક સમયે આપણા શરીરને સંતુલન કરવા માટે બેસવા દેવું પડે. તરત પાણી પીએ તો સનસ્ટ્રોક લાગી શકે છે. આવી ઘણી તકેદારીઓ આપણે પણ રાખતા હોઈએ છીએ. તો આપણી જાતને બચાવવા માટે આપણે આ બધું કરતા હોઈએ, પંખા, એસી, એર કન્ડિશનર ચાલુ કરતા હોઈએ. તો ટૂંકમાં સૂર્ય અને એની અસર. બરાબર, હવે અહીંયા ફકરાના પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન, why is the Indian summer very hot? Why શા માટે is છે the Indian summer ભારતીય ઉનાળો very hot ખૂબ ગરમ. ભારતનો ઉનાળો શા માટે ખૂબ ગરમ હોય છે? તો ભારતનો ઉનાળો ગરમ હોય છે કારણ કે પહેલી લીટી જો ભારતમાં સૂર્ય ખૂબ જ તેજસ્વી રીતે પ્રકાશે છે. આવવાનો જવાબ લખવાનો છે. ચાલો, તો ભારતમાં પહેલું વાક્ય છે ને, પણ પહેલા આપણે કારણ કે વાળો આ પ્રશ્ન છે એને બીકોઝ કંજક્શન થી જોડીશું. ધ ઇન્ડિયન સમર ઇઝ વેરી હોટ. જો ભારતનો ઉનાળો છે ખૂબ ગરમ કારણ કે પછી આપણે લખીએ ધ ઇન્ડિયન સમર ઇઝ very hot. The Indian summer is very hot. ભારતનો ઉનાળો ખૂબ ગરમ છે કારણ કે the sun, આનો કાંઈ જરૂર નથી. બરાબર, the sun shines, સૂર્ય પ્રકાશે છે very bright, કારણ કે સૂર્ય ખૂબ જ તેજથી પ્રકાશે છે. The sun shines very brightly, કારણ કે ભારતમાં સૂર્ય ખૂબ જ વધુ પ્રકાશથી ચમકે છે. બીજો પ્રશ્ન, how do we feel in summer? how કેવું do we feel આપણે અનુભવ કરીએ છીએ in summer, એટલે કે ઉનાળામાં આપણે કેવો અનુભવ કરીએ છીએ? તો હાલો, ઉનાળામાં આપણે વાત કરી છે ને, ઉનાળામાં આપણને બેચેની લાગે તો we feel, જો પ્રશ્નનો કાળ સાદો વર્તમાન કાળ છે, we feel આપણે અનુભવ કરીએ છીએ ગોતો ફકરામાં we feel restless during this season અથવા તો in summer. we feel
રેસ્ટલેસ બેચેની we feel restless આપણે બેચેની અનુભવીએ છીએ ઇન સમર ઉનાળામાં ઇન સમર ઉનાળામાં આપણને બેચેની લાગે છે અને છેલ્લો પ્રશ્ન what do strong the sun rays cause what શું strong તીવ્ર sun rays તીવ્ર એટલે ગરમ સૂર્યના કિરણો cause પેદા કરે છે cause એટલે પેદા કરવું ઉત્પન્ન કરવું સૂર્યના ગરમ કિરણો તીવ્ર ગરમ કિરણો શું કરે છે ટૂંકમાં સૂર્યના સખત તીવ્ર કિરણોથી શું થાય છે ચાલો તો એવું તો આપણે બેચેની લૂ લાગે છે યસ જો અહીંયા મળે છે આપણને તો સ્ટ્રોંગ સન રેઝ અહીંયા છે ને ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક 2 એમાં આપણે 2 નહીં લખીએ જરૂર નથી લખો અહીંથી જવાબ સીધો છે ધ સ્ટ્રોંગ સન રેઝ the strong sun rays cause જો ભાઈ અહીંયા આપણે સૂર્ય કિરણો એવું લખ્યું છે બરાબર બહુવચન છે ને આ એટલે અહીંયા મૂળ રૂપ છે હો બાકી the strong sun ray હોત ખાલી તો પછી અહીંયા s કે s લગાડવું પડે પણ અહીંયા સૂર્ય કિરણો ઉત્પન્ન કરે છે સનસ્ટ્રોક 2 ચલો ફરી પાછા આપણે બીજા ક્લાસમાં મળીશું આભાર જય હિન્દ